વાલપુરાના ખેડૂતે અર્બુદા સેવા સહકારી મંડળી સામે થરા પોલીસમાં કરી અરજી, લોનમાં ગેરરીતિનો આક્ષેપ। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વાલપુરા ગામના એક ખેડૂતે અર્બુદા સેવા સહકારી મંડળી સામે છેતરપિંડી અને ગેરરીતિના આક્ષેપો સાથે થરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હોવાનું સામે આવ્યું છે। ખેડૂતે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અરજદાર ખેડૂત પટેલ ભરતભાઈ હમીરભાઈના જણાવ્યા મુજબ વર્ષ 2022 દરમિયાન તેમના ખેતરના સર્વે નંબર પર તેમની જાણ બહાર બોજાની નોંધ કરી આશરે રૂપિયા 13 લાખની લોન લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું, જેમાં રૂપિયા 8 લાખ અને રૂપિયા 5 લાખની બે અલગ લોન દર્શાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું। ખેડૂતના જણાવ્યા અનુસાર થોડા મહિના પહેલા લોનની નોટિસ મળ્યા બાદ જ તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ। તેમનું કહેવું છે કે તેમણે ક્યારેય આવી કોઈ જ લોન લીધી નથી। આ મામલે તેમણે પોતાના વકીલ મારફતે થરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી ન્યાયની માંગ કરી છે। સાથે જ તેમણે આશંકા વ્યક્ત કરી કે આવા પ્રકારની ગેરરીતિના અન્ય લોકો પણ ભોગ બન્યા હોઈ શકે છે અને તમામ સભ્યોએ પોતાના દસ્તાવેજોની ચકાસણી કરવી જોઈએ। તો બીજી તરફ અર્બુદા સેવા સહકારી મંડળીના મંત્રી શ્રી વિપુલભાઈ પટેલે મીડિયા સમક્ષ લેખિતમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મંડળી દ્વારા તમામ કાર્યવાહી બેંક અને મંડળીના નિયમ અનુસાર કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ ખેડૂતની સહી બાદ જ ધિરાણની પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેમના ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે બોજાની એન્ટ્રીઓ, સંબંધિત નોંધો, ચેક અને દસ્તાવેજો નિયમ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં મંડળી સંપૂર્ણ સહકાર આપશે અને જરૂર પડે તો સહીના નમૂનાઓની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા તપાસ કરવા માટે પણ મંડળી સંમત છે। હાલ સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હોવાથી તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ બનશે। એક જ સર્વે નંબર પર અલગ અલગ બોજાની નોંધ કેવી રીતે થઈ અને તેમાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે એક તપાસનો વિષય બન્યો છે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।